4/9/2025 ગુરુવાર પાંજરાપોળ ગૌશાળાના 1000થી અધિક પશુઓનો પોકારની યાદી, દાતા પરિવારની યાદી આપ જોઈ શકો છો કે ગૌ માતા પોતાના ખોરાક પત્રે આવી જાય એકદમ સરસ મજાની લીલી મકાઈ કટિંગ કરીને નાખવામાં આવ્યું છે. અત્રે આજે રોજિંદા વ્યવહારમાં અમારે મહેશભાઈ અધ્યારું તરફથી માસિક યોજનામાં 501 રૂપિયા અત્રે આવેલ છે. મુંબઈ વસતા હોય અમરેલીના રહી એવા સ્વર્ગસ્થ હરકિશનભાઈ લવજીભાઈ પારેખની બીજી પુણ્યતિથિ નિમિત્તે 1000 રૂપિયા અત્રે આવેલ છે. મધુબેન નટવરસિંહના જન્મદિવસની ખુશાલીમાં ચિરંજી આયુષ અને ગોપીબેન તરફથી 1000 રૂપિયા અત્રે આવેલ છે. મોહનભાઈ વાલજીભાઈ સિયાણી લંડન કુરિયરવાળા તરફથી 3000 રૂપિયાનું અનુદાન આવેલ છે. આ રીતે આજનું અનુદાન છે. દૈનિક 50થી 60,000 રૂપિયાનો ખર્ચ છે. અમારી પ્રસિદ્ધિ માટે આજે એમ્બરવાળા જયભાઈ પણ અત્રે અહીંયા આવેલ છે. તો તેમનો પણ આભાર. જે લોકો સ્થાનકવાસી, ડેરાવાસી, જૈનવાણીમાંથી, બીજા સંપ્રદાયોમાંથી અધિક રકમો આવતી હોય છે તો સ્થાનકવાસીને ડેરાવાસીના ગુરુવર્ય એવા ગુરુ મહારાજ સાહેબ અને સાધ્વીજી મહારાજ સાહેબ છે અમારા મંત્રી વંદામી, અને તેઓ ખૂબ જ એમને કૃપા એમના સંકેતથી પાંજરાપોળ ગૌશાળાને દરેક ઉપર લઈને ડેરાવાસીમાંથી રકમ અચૂક હમણાં જીવદયાની નીકળતી હોય આવતી હોય છે. તો ટ્રસ્ટી મંડળને મસ્તકે વંદન કરું છું. પુનઃ જે અનુદાન આપે છે એમને એમના કર્ણરૂપી હાથ સદાય માટે લંબાવતા રહે એવી આજના મંગળ દિવસે મારી અભ્યર્થના કરું છું. શ્રાદ્ધના દિવસો નજીક આવી રહ્યા છે તો લોકોને મારી વિનંતી કે શ્રાદ્ધના દિવસોમાં ગૌ માતાને પણ તૃપ્ત કરી અને પિતૃઓના કાર્ય જે કંઈ પણ હોય એમાં સંતોષ વ્યક્ત કરી આવા ગૌ માતાના આશીર્વાદ પુનઃ વારંવાર બે હાથ જોડીને તમને આપ સર્વને ગૌ માતાના વંદન કરી અને આપ સર્વને પણ વંદન જે બધી યોજનાઓ છે જે આમાં લખેલી છે એ યોજનાનો પણ આપ લાભ લઈ શકશો. 12,000 રૂપિયાવાળી યોજના છે ગાય દત્તક યોજના, એનો પણ આપ લાભ લઈ શકશો. અસ્તુ. 4/9/2025 ગુરુવાર પાંજરાપોળ ગૌશાળાના 1000થી અધિક પશુઓનો પોકારની યાદી, દાતા પરિવારની યાદી આપ જોઈ શકો છો કે ગૌ માતા પોતાના ખોરાક પત્રે આવી જાય એકદમ સરસ મજાની લીલી મકાઈ કટિંગ કરીને નાખવામાં આવ્યું છે. અત્રે આજે રોજિંદા વ્યવહારમાં અમારે મહેશભાઈ અધ્યારું તરફથી માસિક યોજનામાં 501 રૂપિયા અત્રે આવેલ છે. મુંબઈ વસતા હોય અમરેલીના રહી એવા સ્વર્ગસ્થ હરકિશનભાઈ લવજીભાઈ પારેખની બીજી પુણ્યતિથિ નિમિત્તે 1000 રૂપિયા અત્રે આવેલ છે. મધુબેન નટવરસિંહના જન્મદિવસની ખુશાલીમાં ચિરંજી આયુષ અને ગોપીબેન તરફથી 1000 રૂપિયા અત્રે આવેલ છે. મોહનભાઈ વાલજીભાઈ સિયાણી લંડન કુરિયરવાળા તરફથી 3000 રૂપિયાનું અનુદાન આવેલ છે. આ રીતે આજનું અનુદાન છે. દૈનિક 50થી 60,000 રૂપિયાનો ખર્ચ છે. અમારી પ્રસિદ્ધિ માટે આજે એમ્બરવાળા જયભાઈ પણ અત્રે અહીંયા આવેલ છે. તો તેમનો પણ આભાર. જે લોકો સ્થાનકવાસી, ડેરાવાસી, જૈનવાણીમાંથી, બીજા સંપ્રદાયોમાંથી અધિક રકમો આવતી હોય છે તો સ્થાનકવાસીને ડેરાવાસીના ગુરુવર્ય એવા ગુરુ મહારાજ સાહેબ અને સાધ્વીજી મહારાજ સાહેબ છે અમારા મંત્રી વંદામી, અને તેઓ ખૂબ જ એમને કૃપા એમના સંકેતથી પાંજરાપોળ ગૌશાળાને
દરેક પણ લઈને ડેરાવાસીમાંથી રકમ અચૂક હમણાં જીવદયાની નીકળતી હોય આવતી હોય છે. તો ટ્રસ્ટી મંડળને મસ્તકે વંદન કરું છું. પુનઃ જે લોકો અનુદાન આપે છે એમને એમના કર્ણરૂપી હાથ સદાય માટે લંબાવતા રહે એવી આજના મંગળ દિવસે મારી અભ્યર્થના કરું છું. શ્રાદ્ધના દિવસો નજીક આવી રહ્યા છે તો લોકોને મારી વિનંતી કે શ્રાદ્ધના દિવસોમાં ગૌ માતાને પણ તૃપ્ત કરી અને પિતૃઓના કાર્ય જે કંઈ પણ હોય એમાં સંતોષ વ્યક્ત કરી આવા ગૌ માતાના આશીર્વાદ પુનઃ વારંવાર બે હાથ જોડીને તમને આપ સર્વને ગૌ માતાના વંદન કરી અને આપ સર્વને પણ વંદન જે બધી યોજનાઓ છે જે આમાં લખેલી છે એ યોજનાનો પણ આપ લાભ લઈ શકશો. 12,000 રૂપિયાવાળી યોજના છે ગાય દત્તક યોજના, એનો પણ આપ લાભ લઈ શકશો. અસ્તુ. સોનપાલ તરફથી એના ગ્રુપ તરફથી 10 મણ શાકભાજી અત્રે આવેલ છે. લગભગ રોજિંદા શાકભાજી એવો મોકલે છે તો એના ગ્રુપને પણ વંદન કરું છું. અસ્તુ. અમારા પાડોશી દિનેશભાઈ પણ ભરવાડ 10 મણ જેટલો લીલો ચારો અત્રે આપી ગયા છે, એમને પણ વંદન. નમસ્કાર મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા ખેતરો, ખેડૂત અને ખેતી સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું પ્રાણી એટલે બળદ. માટે જ માનવ સંસ્કૃતિમાં મહત્વનો ફાળો આપનાર પશુઓમાં બળદને અગ્રહરોળમાં મૂકી શકાય. સાત્વિક બળ ધરાવતો બળદ પોતે ભલે થાકીને ચૂર થઈ જાય, પરંતુ ખેડૂતનું હળ ખેતરમાં ફરતું રાખે છે. જેવી રીતે મહેનતુ દીકરો દી વાળે, એ જ રીતે જાતવાન બળદો ખેડૂતોનો દી વાળે છે. પરંતુ આજે ખેતીમાં મશીન તથા ટેકનોલોજીના ઉપયોગથી બળદોના માનપાન ઘટી ગયા છે.
જે બળદોએ આપણા દીકરાઓની જેમ તન તોડ મહેનત કરીને આપણા કુટુંબને સદ્ધર સમર્થ કર્યું છે, જે બળદોને કારણે ખેતીનો મબલક પાક લઈ આપણા દીકરાઓ દેશ વિદેશમાં અને સુરત મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે, જે બળદોએ આપણો વર્તમાન સાચવ્યો છે, એ બળદોનું ભવિષ્ય સાચવવાની જવાબદારી આપણી છે. પારાવાર દુઃખ થાય છે જ્યારે કોઈ ખેડૂત એના બળદોને પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ રસ્તે રઝળતા મૂકી દે છે. બળદ ભલે પશુ હોય, પરંતુ એ સ્વમાની છે. રસ્તે રઝળતા મૂકેલા બળદો ભૂખ્યા તરસ્યા રોઈ લેશે, પરંતુ કદી કોઈના ખોરાકમાં મોઢું નહીં મારે. ભૂખ્યા તરસ્યા રીબાઈને આવા બળદો અંતે દમ તોડી દે છે. એમણે માનવ જાત ઉપર કરેલા ઉપકારનો બદલો આવા અપકારથી વાળવો શું યોગ્ય છે? આજે ભલે આપણે પૈસે ટકે સમૃદ્ધ થયા, પરંતુ યાદ રાખવું જોઈએ કે આ બધી જાહો જલાલી પાછળ એ બળદોનો અમૂલ્ય ફાળો છે કે જેમણે કાળી મજૂરી કરીને જમીન જોતરી અને આપણે સમૃદ્ધ થયા. આ સુખના મૂળમાં આપણા બળદો છે. શું બળદના ઘડપણમાં એને થોડો ચારો કે સારવાર ન આપી શકીએ? મિત્રો, આ એક ગંભીર સમસ્યા છે. આપણા બળદોને રેઢા મૂકવા એ ઘાતક પગલું છે. આપણી આંખો ઉપર લાગેલી પટ્ટી ખોલીને એ બળદો તરફ એક નજર નાખવી આપણી ફરજ છે. બળદોનું દર્દનાક પતન આપણને સૌને અંધકાર તરફ દોરી જશે. આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય અંધકારમય ન બનાવવું હોય તો ગાય બળદોની સાર સંભાળ રાખી એમનું ઘડપણ સાચવી લઈએ, એ જ સમયની માંગ છે. ખેડૂત મિત્રો, જો આપણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવીએ તો યાદ રહે, કાળ કોઈને છોડતો નથી. કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો. તો આવો જાગૃત થઈએ અને ગાય બળદોનું ઘડપણ ન આપી શકીએ. મિત્રો, આ એક ગંભીર સમસ્યા છે. આપણા બળદોને રેઢા મૂકવા એ ઘાતક પગલું છે. આપણી આંખો ઉપર લાગેલી પટ્ટી ખોલીને એ બળદો તરફ એક નજર નાખવી આપણી ફરજ છે. બળદોનું દર્દનાક પતન આપણને સૌને અંધકાર તરફ દોરી જશે. આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય અંધકારમય ન બનાવવું હોય તો ગાય બળદોની સાર સંભાળ રાખી એમનું ઘડપણ સાચવી લઈએ.